કેન્ડલ વગરની સાયકલ બાપુ ફેરી નોખી છે. સાયકલ સીટ વગરની સાયકલ ફેરી તો બોલા આ તે તને આવડે ના તો તારી ખંભા કાઢે કાઢે અડા ગયા. અરે કઈ નમસ્કાર જય માતાજી. મારા કલેજા આવું બધા મજામાં થશે. આપણા વ્લોગ જોતા તો બધા મજામાં થશે. બધાને જય માતાજી. આજે આપણે મેં તો કોણ મેં આપણે જઈએ ને જિલ્લા વાળાના સ્ટેડિયમ કોન્સર્ટમાં આપણે બતાવીએ ને કોન્સર્ટમાં બતાવવું પડે ના કરે તો પેટ્રોલ હોતા જાય મને જે હસબત પડી રહે ઉડેલી વાળું હસબત પડી રહે ને આળા જિલ્લા વાળો હસબત પડી રહે આવો રસ્તો એવી સિસ્ટમ આનો ભૂખા બોલવાડે એવો રસ્તો હોય. બાકી તો બધા સુમ જ જાય. અમરવાળા રોડ નિહાળ વાળા રોડ તો સુમ જ જાય. અને મોકલવાનું મંદિર મોકલવા પોલીસ વાળા પાહા એવા ને ગાડી ચાલે ને એટલે ગાડી તૈયારી મીકી દે નિયમો ફાડી દે આ લીધે એટલે આપણે પોલીસ વાળા મળે હલે તો આપણે મારા ઘેર વળી જશું. સુમ જતા રહીશું. ગાડી ચેન થોડીક ઢીલી એટલે સુમ જાય એવી નથી એટલે આપણે બાહુ વાળું પડશે એવું લાગે કે કોણ બાંધ દેવું પડશે. પોલીસ વાળા મળે તો ના કરે જવાનું આવું પડશે ના કરે બાકી હેવી સિસ્ટમ મારા રોડ આગળ એક્સિડન્ટ થયેલું હતી આગળ તો ગાઈસ આપણે આવી જાય છે વેદપુરથી ડાયરેક્ટ ધાબા પર. વેદપુરથી લા કોમ આવે કોમ્બો બધું પતંગ ધાબા પર આવી જાય. પતંગ ચકાય એમ કરો એટલે તમે સમજી જાણ પતંગ જેવો આ પતંગ આપણી કઈ દેખાતી ને હેલી રહી. આ દેખાય ને એ પતંગ આપણી ચક જ છે. અને બીજી એક આવે પીસ પાડે જોડે એટલે જઈને આપણે પીસ પાડે પતંગ તો હવે જવું ચકે થોડીક બે ત્રણ ચકે પહેલાના જમાના તો પહેલા જમાના નોનપણમાં તો આખે 10-15 એવી ચકતી અત્યારે તો ચાલો તો આપણે પીસ પાડીએ. આપણી પતંગ કપાઈ જ મારા કલે જવા છે. આ પતંગ કાપેલી દેખાય નહીં દેખાતી લગભગ તો અમે તો એને કાપેલી આપણી પતંગ અને દોર વેચતો ને એટલા તો કોકે ખેંચે હે દોરો હોય ચોરી કરે. આટલામાં તો ચોડું ગરીબ તો દોરો ચોરી કરે કોક ખેંચે વધારે એ તોડી કાઢ્યો. હવે આપણા ભૂકા બોળે જેમ કે આપણો આખો ફિરકો લઈ જાય. ચાલ જે વિડીયો જોતો દોરો ખેંચવા વાળો વિડીયો જોતો ફિરકો લઈ જાય. મારી તરફ છે ગિફ્ટ 1000 રૂપિયાની ફિરકો ગિફ્ટ. ફોનની દોરી ખતરનાક કાપે હો. બરાબર 5 પતંગો કાપેલી પણ તારે વિડીયો નહોતું તારે ચાર્જિંગમાં ફોન હતો ચાર્જિંગ આવ્યું 5% હતું તારે 5 પતંગો કાપી તારે વિડીયો નહોતો જે એક પતંગ બધી કપાઈ ગઈ તારે વિડીયો ઉતારું ચૂકવાનું તો મારા ઘરે જવા આપણે બીજી પતંગ લઈને આવી જાય. રાજુ કાકાની જુઓ આપણે રાજુ કાકા ખાલી 7 રૂપિયાની પતંગ છે પણ 2 રૂપિયામાં લઈને આવ્યો. લૂંટેલી એટલે પેલી ઉપર ચાકે એક આ ચાકે આ અને બીજી એક જીલેજી છે અને ત્રીજી એક પોણી કલરની છે કઈ જી આટલામાં દેખાય નહીં ચાકે આટલામાં 3 ચાકે છે એક જીલેજી એટલે આપણે હવે ચાકે એટલે 4 થઈ જાય ટોટલ. ચાલો તો આપણે પેસ પાડી એક કપાઈ જાય. હવે આપણે તો કપાઈ ના જોડે ઢીલું મેલીએ ખેંચી તો કપાઈ ના પણ ઢીલું તો મેળવાનું થતું જ નહીં કાપવાનું ખેંચવાનું થાય તો ચલો ખેંચ્યા. અને દોરો તો ખાલી પોરનો હે હા પોરનો સાહેબ માંજા 800 રૂપિયાની દોરી તો 540 ના એલા બ્રાન્ડ કહેવાય મને. હા ભાઈ દોરો એટલે આપણે સસ્તામાં પાડેલા એક્સપોર્ટ ક્વોલિટી. ફાઇનલી મિત્રો બહુ મૂકો ચાકી જો મૂકા કાકા પતિકનું નામ ચાકી જે કમ્પ્લીટ હવે પીસ પાડે ઢીલું જ મેળ દે છે એમ કે પતિકમાં અવાજ નહીં એટલે ઢીલું એ મારા કલે જેવું આપણે બોર્ડન બે આવી જશે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા. હું બોર્ડ જ ખાલી ક્રિકેટ રમવા. હા જુઓ ગ્રાઉન્ડ ખાલી અને બાકા ચીકી ને આપણી આમ મકાઈ અને આપણો બોડો આપ્યા જો હા એમ બોલા આ બધું તારે આ બધું આ શાકભાજી ચાલ ઉપાડ હેડ ઉપાડ હા એમ ઉપાડ ઉપર એક્શન તો માર તો દૂધ તો થાય જ ને
એ થાય ના થાય જ ને આ બોર્ડ આપણે સાઈડમાં એથી એમ ઉપાડી ને પછી સાઈડમાં મેલવા. હા વચ્ચે મેલ દઈએ. વચ્ચે સોય કરવા માટે તાળા વચ્ચે મેલ દે તાળ જિલ્લો ના પડે તાર તો બરાબર છે. જિલ્લો ખા કોમ લાગે ના એમ શેઠે મેલું પડે ને પાછું બાઉન્ડ્રી મારવા છક્કો ચોકો જોવા માટે મેલું પડે એટલે બરાબર. છક્કો ચોક્કો વધો નહીં આવે આ હે ને આ પટ્ટો કઈ આ પટ્ટો એટલે છક્કો ચોક્કો વધો નહીં હા આવે બરાબર. છક્કો ડાયરેક્ટ છક્કો હા છક્કો છક્કો બોલા બરાબર છક્કો. બરાબર છે ના પડા અમે આ કઈ એમ ગવર્નમેન્ટ તે તાર જિંદગીમાં છક્કો મારે હું છક્કો ભાઈ છક્કો કે છે મારો બસ તમને ઉપર ચલો કાઢે સર ના બોલા શું ઉપાડીને જોઉં ને મારશે તેમને આગળ ચપાકા તો બધી મકા કે બધું પાડી દીધું હોય કે બોલા. હા અને આ ઘઉં જો ખાલી એવડી એન્જોર ઘઉં તો આપડે હતા ને હા આપણે દાદા ઓરવા વાળા તો હું બોડો ખાલી હું બોળો તો આ બધું આપણે ના હોય હું બોળો તો એ પણ હું સીધો આવું પણ ના જે આ તો ભાઈ બોદાઈ જઈએ પણ મારે બોડામાં પગલો પર હેડવાનો એટલે આપણે ફાયદો થાય એને થાય હેડો તો જઈએ તો ક્યારે હવે બોડો પ્લગ કરવાની કોશિશ કરે પણ બાપુની નજર હર તરફ હોય પાક કોક પાક બંધ કરી દે નહીં બોલે પાક ઊંચો કરી દે આ બંકો એમને એમ આ બાપુ એમને એમ નથી ગાડી શીખ્યા ખબર પડે છે તું ગાડી જોતેલો ને તારો તો આમ એક ટાયરે ઊંચી કરતા પ્રૂફ એ એટલા પ્રૂફ ના એટલા પ્રોબ્લેમ હે હા એટલે તો બધા દાદાગીરી કરે છે હટ ને પતિંગ ભરા કરવાની બોલો નિંજા ટેકનિક બતાવે આપણને જોઈ ત્યારે બોલા ગોળ એકલી જ મારવાની એમ બા હું તો વિડીયો ઉતારવા જોઈએ એટલે પતિંગો અંકિત ચકાવા બોલા લાય બોલો તને ના આવડે પતિંગ તું ચકા બેસ તો હું પાડે છે સાચું કહું ફીર કહું ચાલુ બોલો પોણા દોરો મારલા હવે બતા ના હોય હાલ પકવી લાવ્યો એમ કે ચલા જવાર બોલા ના હોય બોલા તાર તો પોહાય અમારે ના પોહાય તાર તો પોહાય 2,500 વાર તાર તો નજીક મારે તો 1,000 તો પોહાઈ જાય 1,000 વાર એટલે મારે તો મારે ધાબે બધી પતિંગ આ ગઈ ધમાલ જોજો ઓહો નવી સ્ટાઇલ પતિંગ ચકાવાની નવી સ્ટાઇલ ચીજુ પેલો ગટો તો બાપા મારે તો આખો 50 વાર તો લીધા 50 વાર અને આ બોળા ખેંચી બા કંબા કાળી બોળા ખેંચજો બોળા ખેંચ બોળા તારે એમ ખેંચવાનું એટલે મારે કોન્ટેન્ટ મળે થોડો કઈ જ બોલા પતિંગ ખાલી ઊંચી જ કરો તો ખાલી બોડો અમારે કાપે પતિંગ ના બોલા તાર નહીં કાપવાની મારે કાપવાની પતિંગ તો મેં લૂંટી ધાબા પછી એટલે મારે હા બોલા ખેંચ એટલે હા મારી બોડો અલા કાપ ખંભા કાઢે અલા ગયા નેચમાં અરે ગયે મારા છોટો ભાઈ ગઈ પાછી ગઈ અલા ગયે કાપ્યો છે પૈસા વસૂલ જ છે બોલા આપણે પતિંગ કાપે એટલે બહુ હેવી કાપે છે એમ કે આપણો ચલો 15 વર્ષનો અનુભવ છે ખાટલામાં હતો ને હેર તો નતો ને તનનો અનુભવ છે તેમ પતિંગો કાપવાની બોડા એમને શીખવાડતેલો બોડા નામ શીશ્યા ના હવે વડેલ એટલે તો કહું તને આવડી ના પતિંગ કાપતો અને મેં જે ખાલી 2 સેકન્ડમાં કાપી કાઢી એમ કરીને એમ ગુજી મારી ચકાઈને કાપી કાઢી લોહી નીકળ્યું કઈકથી બોલા આમ હા બરાબર એ લીસો હોય ને એ થારું નાકર પેઢે વિખરે જાય કે જો બોલા આ તો તને આવડે ના તો તારી જિંદગીમાં તું શું કરીશ ખેંચ ગજી રે અલા શું થાય ગઈ હોય હાલા જતું રે તા મને ગઈ બોલા ને આવડી ગારી પતિ કાપતા બોલા પતિ કાપતો નતું આવડતું બે શીખવા દીધું બરાબર ને બોલા હવે કઈ જાવ તો ના પાહી આવે એક ને કઈ જાવ પતિ જાલીને ચકાપ દે એટલે આપણે તો ના થાય બોલા ગુસ્સું થાય બોલા વેટ બોલો મારો નવી પતિંગ લાવે વિક્રમ ઠાકોર વાળી છે હા પણ આ જેવી છે એટલે તને હાલ દીધી આ કોની નહીં શું નામ બે સ્ટાઇલિશ હીરો હર્ષિક કરણ ના નસીબ આપણે ઇંગ્લિશ તો નહીં બોલા આપણી પતિંગ પેલી એટલે આપણે વસૂલ કરવું પડશે હવે પેલી પતિંગને આપણે શું કરવું પડશે લૂંટી પડશે દહડી કરી લેવું પડશે એટલે આપણે 2 પતિંગ થઈ જાય બરાબર છે તાર વગર
હા તું કોલો પાડતો અમે એટલે શીખવાડે એ બધો ચેતન તમારે બોધવાની એમ હા હા. આમ થાય આમ હવે નહીં પાડવાનું હવે પાડવાનું હા એમ પાડવાનું મોટો થઈ જાય કોણ હા પછી મને મોઢામાં તો નાખવાનું તો ઓખમ તો પાડ દેખાય એમ પતંગ ઘોષણા મારે હે ના મારે એટલે એ તો આવડું ઘોષો મારે જોઈએ હે એ તો તાર હર્ષિકની ને 10 લાખ રૂપિયા આલવા પડે કયો હીરો ખબર નહીં ક્રિસ્ત્રી વાળો હે ક્રિસ કા સુનેગા દિલ ના લિયા લે બેટા એમ કરીને બોલા તારે એવું કરવું પડે અને મને પેલી સાયકલ લેતા આવું એક હેન્ડલ વાળી સાયકલ ફેરાઈ આપણે એ સાયકલ હું ફેરું ખાલી બાગાજી કે બોલાડી આવી સાયકલ થી તો ખાલી એક સાયકલ એક કઈ હેન્ડલ વગર નહીં આજને દિલ હારે જાય છે અહીં લોકો बदलाए ये अपने वो काला साकी निंजा है अरे भाई बड़े आराम से चला सकते हैं बड़ा आराम से देखो देखो ये देखो ये यहाँ ये पतंग एक चकती है यहाँ यहाँ और ये देखो यार ये देखो यार ये अपना बंदा પૂરી તાકાત છે એમની હેન્ડલ ઉપર આ બાકાજી કી કરે હે અને સ્ટીયરિંગ પર નથી સાયકલ આપણે જોઈ શકો છો સ્ટીયરિંગ પર નથી સાયકલ નું અને બેઠા છે સાના પર એ તો એવી તમે જોઈ શકો છો મને સીટે નથી પણ સીટ વગર સાયકલ ફેરી રહ્યા છે ભાઈ એવું હતું સબસ્ક્રાઇબ કરી લો નથી અને આ જુઓ સ્ટીયરિંગ નથી અને પંખા પર બેસીને ભાઈ સાયકલ ફેરવે છે આ જો ટન કઈ રીતે મારે જોવો 0 ટન મારે જોવો બંધ હા બંધ થઈ જાય છે હેન્ડલ વગરની સાયકલ બાપુએ ફેરી નોચી છે કઈ બ્રાન્ડ છે ઓક્ટેવી આવી સાયકલ તમારે ફેરવી હોય તો મારે જોડે આવવું પડે શીખવા માટે આ બાપુ હેન્ડલ વગરની સાયકલ ફેરવે પાછું સીટ વગરની હા હવે બેહવું પડે પહેલાં અને પછી હેન્ડલ ચાલુ પડે તો અને પેન્ડલ મારવું પડે તો જ જાય ને મારા જોડે આવું બધું શીખવા માટે કોમેન્ટ કરી દેજો આવું બધું શીખવાડશું બોલો અઢી મેલે બોલા પત્ની તું ચકાય આ ઓની કાપી આપણે ચકાય હા રાધા વિક્રમ મારી લાવ્યો તો આગળ પડત રાધા